2024ની આ જનરલ મહાસભામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। આપ સૌને હૃદયપૂર્વક અહીંયા આવકારવામાં આવે છે। મિત્રો, ઘણા બધા સમય પછી આપણે અહીંયા મળ્યા છીએ અને સમય પણ એવો છે ગરમીનો, એટલે થોડુંક ઠંડક થતી જાય એટલે આપણો વિચાર એવો હતો કે થોડુંક મોડું ચાલુ કરીએ, કારણ કે અત્યારથી હજી પણ બહેનોના હાથમાં આટલા પંખા હોવા છતાંય પંખા ચાલે છે, એટલે આપણે કોઈને તસ્તી કે તકલીફ આપવા માગતા નથી। પણ આપણા સમ્રાટનગરમાં એવો નિયમ થઈ ગયો છે કે 6 વાગે કહીએ તો 7 વાગે આવે, એટલે અમે 4:30 વાગ્યાનો ટાઈમ લખ્યો હતો કે દરેક જણે 4:30 વાગે સમ્રાટનગર સંસ્કાર ધામમાં આવી જવાનું છે। તો અત્યારે જે વાત કરી રહ્યા છે, વાતની અસર કેટલાકના ચહેરા પર દેખાતી નથી, એ જે એમના મૂળમાં અને એમની વસ્તીમાં જ ચાલતા એવું લાગે છે। હવે આપણે પ્રોગ્રામની શરૂઆત કરીએ છીએ। આપણા આમંત્રણને માન આપીને વધારેલા આપણા મહેમાનો પણ અહીં આવી ગયા છે। હું આજની સભામાં વધારેલા મહેમાનો જે છે, ભાનુભાઈ ભરવાડ, કલ્પનાબેન દેસાઈ અને હજી આપણા સિનિયર સિટીઝન ક્લબ ઘોડાસરના પ્રમુખશ્રી અને મંત્રી તો હજી આવ્યા નથી, પણ એમની ગેરહાજરીમાં પણ આપણે પ્રોગ્રામ ચાલુ કરી દઈએ છીએ અને આપણા સ્પેશિયલ આમંત્રણને માન આપીને વધારેલા આપણા સિરાજ રંગવાલા ભાઈને હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આમંત્રણ એમને આપેલું છે અને આવ્યા છે તેને આવકારું છું। મિત્રો, હવે આપણે આજના પ્રોગ્રામની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરીશું। હું મહેમાનોને દીપ પ્રાગટ્ય કરવા માટે આપણા પ્રમુખશ્રીને કહું કે મહેમાન સાથે દીપ પ્રાગટ્ય કરે। જાઓ જાઓ જાઓ, હું તો ઊભો છું જાઓ, તમે જાઓ જાઓ, તમે જાઓ ને, સ્ત્રી છે, હા અગ્નિ સ્વરૂપ છે, હા અગ્નિનું સ્વરૂપ છે। ચૂલો તમારાથી જ હરગે, અમારાથી ના હરગે। લો હું કરું, તમે દીપ પ્રાગટ્ય માટે જાય છે। મોઢું આમ રાખજો। આ સરસ લાયેલો, મસ્ત કર્યું। આ ગાડીમાં હોય, હા હા, આખો પ્રોગ્રામ લઈ લે છે। હવે આપણે દીપ પ્રાગટ્ય કરીએ તો દીપ જે છે એ સૌથી પવિત્ર છે અને ભગવાનનો દીપ પ્રગટાવવો એટલે આપણે સમગ્ર જગત સાથે એક ચેતના સ્વરૂપે હવે પ્રાર્થના શ્લોકો બોલી દઈશ। હેલો, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। સર્વમંગલ માંગલ્ये
शिवे सर्वार्थे साधके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। અમારા પ્રાર્થનામાં જ્યારથી દવે ઇલાબેન ગયા અહીંયાથી અને ઉષાબેનની ગેરહાજરી છે આજે, એટલે પ્રાર્થનામાં બીજા કોઈ બેન હજી તૈયાર થયા નથી, પણ બેને બોલવું જોઈએ ખરેખર પ્રાર્થનામાં. મંગલાચરણ કોઈને આવડે છે? હવે ગાય લે તો સુધી નહીં આવો. હા મંગલાચરણ ગાય લે. હા બેસો તો ખુરશી આવું. चिंता संतान हंतारो यदपादाम्बुजरेणम शियानान्ता निजाचर्य प्रणमामि मुहुर्मुहुः यदनुग्रतुर्जन्तोः सर्वदुःखान्तिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानन्ति ज्ञानदर्शे ज्ञानाञ्जन चक्षुर्विदामेन तस्मै श्रीगुरुवे नमः नमामि हृदयशेषे लीलाक्षीरादिशाय नमः लक्ष्मी सहस्रलीलाभिषेव्यमानं कलानिधे चतुर्विशे त्रिविशः षड्विराजते योषो पञ्चदारदे मम सर्ववैष्णवों जय श्री गोकुलेश। ओम भूर्भुवस्य तस्य वितो वीरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। બેનનો ખૂબ ખૂબ આભાર પ્રાર્થના કરવા બદલ. હવે આપણા આમંત્રણને માન આપીને વધારેલા આપણા મહેમાનશ્રીઓ છે એમનું આપણે ભારતીય આતિથ્યપૂર્વક સન્માન કરવું એ આપણી ફરજમાં આવે છે. તો હવે હું પ્રમુખશ્રીને વિનંતી કરું કે તેઓ આવેલા ભાનુભાઈ ભરવાડનું ફૂલાથી સ્વાગત કરે. સરસ, ખૂબ ખૂબ મજાનું કામ થઈ રહ્યું છે અહીંયા આગળ. હવે આપણા કલ્પનાબેન દેસાઈ હવે હું હેતાબેનને વિનંતી કરું કે આપણા મહેમાન શ્રી કલ્પનાબેનને પણ ફૂલહારથી સ્વાગત કરે. હવે આપણા જેમ જમણવારમાં લાડુ હોય અને આનંદ મેળવવામાં જે જુદા જુદા રસો હોય છે, એમાં જે હાસ્ય રસ છે એ હાસ્ય રસના પ્રેરણા સ્ત્રોતક આપણા સિરાજ રંગવાલાભાઈ અહીંયા પધારેલા છે. ઘણા બધા સમય સુધી આપણે એમને સાંભળેલા છે જુદી જુદી ક્રિકેટની ક્લબોમાં. તો હું ગાંધીભાઈને વિનંતી કરું કે તેઓ સિરાજભાઈનું ફૂલાથી સ્વાગત કરે. હવે આપણા પ્રોગ્રામનો હવે આપણે તો પહેલા ગરમીની અંદર
જ્યારે ચાલીને અહીં આવ્યા છીએ ત્યારે પરસેવાથી લથબથ થઈ ગયેલા છીએ અને માથા પર પણ આપણી ગરમીનો જે પ્રકોપ ચાલી રહ્યો છે અને એને પરિણામે આપણે માનસિક યાતનાઓ અથવા શારીરિક યાતનાઓ જે આપણે ભોગવી રહ્યા છીએ, જુદા જુદા પ્રકારના રોગો જે આપણને થાય છે તે વાતાવરણમાંથી, પાણીમાંથી, કે ખોરાકમાંથી આ બધા રોગો થતા હોય છે. તો દુનિયાની અંદર જે જુદી જુદી ટેકનોલોજી શોધાઈ છે, નવી નવી શોધખોળને પરિણામે આપણા વૈજ્ઞાનિકોએ આપણા માટે જે સુવિધાઓ કરી છે અને એ સુવિધાઓ ઠેઠ ઘેર સુધી પહોંચાડી છે આપણે, તો આપણે એ માટે આપણા અહીંયા આગળ હેતાબેનના અથાગ પ્રયત્નથી અને હેતાબેને હમણાં જે કામ જોઈન કરેલું છે એના પરિણામે જે મહેમાનો આપણે ત્યાં પધારેલા છે, એક ભાનુભાઈ ભરવાડ અને કલ્પનાબેન દેસાઈ, તો હું ભાનુભાઈને વિનંતી કરું કે તેઓ એ જે કંઈ સિસ્ટમ લઈને અહીંયા આવ્યા છે અથવા એમની પાસે જે જ્ઞાન છે અને એ જ્ઞાન અત્યારે જે માર્કેટની અંદર લોકો સુધી પહોંચી રહ્યું છે, તો એ જ્ઞાનથી મારા સિનિયર સિટીઝન ક્લબ સમ્રાટનગરના માણસો વંચિત ના રહી જાય, એને પણ એની ફાયદાકીય પ્રવૃત્તિનો લાભ મળે એ માટે હું અહીંયા ભાનુભાઈને વિનંતી કરું કે ઘણા સમયથી એ એમના વિચારો વ્યક્ત કરવા માટે તાલાવેલી અનુભવી રહ્યા છે. તો ભાનુભાઈ અહીંયા આવે અને આપણને એ સ્કીમ વિશે થોડીક માહિતી આપે. મિત્રો, તાલી પાડો, મહેમાન આવે તો પહેલા તાલી પાડવી. અમારા અહીંયા અમારા જે બંને મહાનુભાવો, અમારી ક્લબ જે છે ઘોડાસર સિનિયર સિટીઝન ક્લબ નાના મહામંત્રી કુંજ બિહારીભાઈ અને ચંદુભાઈ દલવાડી, જે આપણા હિસ્સેજ છે, તે બંને મિત્રો અહીંયા પધાર્યા છે. તો બંને મિત્રોને હું ફુલારથી સ્વાગત કરવા માટે હું અશોકભાઈને વિનંતી કરું કે કુંજ બિહારીભાઈનું ફુલારથી સ્વાગત કરે. કેટલા વાગે ફોટો પાડતા રહેજો, પછી આપણે આગળ કામ વધારીએ. અને આપણા બીજા મહેમાન જે ચંદુભાઈ દલવાડી નામથી ઓળખાય છે, એક ડઝન સંસ્થાની અંદર એ જોડાયેલા છે, રેલવે યુનિયનમાં પણ જોડાયેલા છે. એવા ચંદુભાઈ એટલા ઉત્સાહિત છે કે જ્યારે નવી કોઈ પણ ગવર્મેન્ટની યોજના આવે તો તરત જ ફોન કરીને કહે કે ગોસ્વામીભાઈ આપણા માણસોને આ લાભ મળી શકે એવો છે. એવા સતત જાગૃત ચંદુભાઈને હું રદ્દીભાઈને વિનંતી કરું કે રદ્દીભાઈ એની ફુલાર લેતા હો અને છે ફૂલ રે પાછળ ફુલાર લેતા હો ને ચંદુભાઈનું સ્વાગત કરો. આગળ આવો ને ફોટો પડે. આગળ હા આવીએ જય શ્રી કૃષ્ણ. અશોકભાઈ ખૂબ ખૂબ આભાર રજનીભાઈનો અને અહીંયા પધારવા માટે ચંદુભાઈ અને મારા કુંજ બિહારીભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. હવે આપણા મહેમાનશ્રીને હું વિનંતી કરું કે તેઓ આપણને વાકેફ કરે. ભાનુભાઈ. નમસ્કાર. અને હું તમારો ખાલી 10-5 મિનિટનો ટાઈમ લઈશ. તમે ખાલી માહિતી આપવા માટે આવ્યો છું. આ જે આપણી કંપની બોમ્બેની કંપની છે, જે પોતે મેગ્નેટવાળા આવા લોહચુંબકવાળા ગાડલાનું મેગ્નેટવાળું ગાડલું બનાવે છે. તમને ત્યાં દેખાય છે સામે, બરાબર. આની ટોટલ 4 પ્રોડક્ટ આવે છે. આવો બેલ્ટ આવે છે, એક પાણીની બોટલનું કવર આવે છે, પાણી બોટલ બરાબર.
પાણીની બોટલનું કવર આવે છે, અરે અહીંયા આવો ને. પછી 6x3નું એક ગાદલું આવે છે ને ઓશીકું આવે છે. આની અંદર આવા નાના નાના સટના બટન જેવા નાના નાના લોચુંબક આવે છે, બરાબર. હવે આપણે જો તમે વાત કરીએ તો અત્યારે આપણે બધાએ આવા કંપનીના માલિક છે સાગર જોશી સાહેબ, મૂળ આપણા ગુજરાતી જ છે. આ લોચુંબક છે બોમ્બે જાપાનથી આવે છે અને બનાવે છે બોમ્બેની અંદર. આપણા સટના બટન જેવા નાના નાના લોચુંબક આવે છે અને આ પ્રોડક્ટ કંપનીને ચાલુ થઈ લગભગ અત્યાર સુધી 48 મહિના થયા. 48 મહિનાની અંદર 22 લાખ લોકોએ આ પ્રોડક્ટ લીધેલી છે. 22 લાખ લોકોએ પ્રોડક્ટ લીધી છે. ઘણા બધા લોકોને આ પ્રોડક્ટ વાપરવાથી ડાયાબિટીસ, બીપી, લકવા, પેરાલિસિસ, માઇગ્રેન, ઊંઘ ના આવતી હોય, એસિડિટી થતી હોય, કબજિયાત થતી હોય, આવા ઘણા બધા લોકોના પ્રોબ્લેમો સોલ્વ થયા છે. કઈ રીતે સોલ્વ થાય છે ખાલી તમે શોર્ટમાં માહિતી આપું તો આપણા દરેકનું બોડી છે ને 5 તત્વોથી બનેલું છે: હવા, પાણી, આકાશ, પૃથ્વી અને અગ્નિ. બરાબર. આ વસ્તુ અનબેલેન્સ થાય એટલે આપણા બોડીમાં નાના મોટા પ્રોબ્લેમો આવે છે. આકાશની વાત કરીએ તો પહેલાં આપણી લાઈફ કેવી હતી? સવારમાં 4 વાગે ઉઠતા હતા અને સાંજે 7 વાગે ઊંઘી જતા હતા. અત્યારે કેવું થઈ ગયું? રાતે 12 વાગ્યા સુધી જાગીએ છીએ. એટલે આપણી પ્રકૃતિ સાથે આપણું જોડાણ ઓછું થઈ ગયું છે. તે હવાનું શુદ્ધ કનેક્શન નથી રહ્યું, હવા પ્રદૂષિત થઈ ગઈ છે, પાણી શુદ્ધ નથી રહ્યું, બરાબર. પછી જમીન સાથેનું જે આપણું મોટા મોટું જે હતું જમીનનું તત્વ, જમીન સાથેનું આપણું કનેક્શન તૂટી ગયું છે. પહેલાં આપણે વાત કરીએ તો આપણે બધાના પહેલાં મકાનો આવા હતા, એટલે કે માટીવાળા મકાન હતા, લીપણવાળા ઘર હતા અને આજુબાજુ દિવાલ હતી ને એ માટીની હતી. એટલે આપણી આજુબાજુ જે દરવાજા હતા ને એ લાકડાના હતા. એટલે આપણી આજુબાજુ શું નહોતું? તો લોખંડ નહોતું. આપણી આજુબાજુ લોખંડ આવવાથી પૃથ્વીની ધરી પર જે ગોળ ગોળ ફરી રહી છે, પૃથ્વીના 2 મેઇન પાવર છે. એક તો ગુરુત્વાકર્ષણ બળ, એટલે કે જે છોડી અને નીચે પડી જાય, અને બીજું છે જમીનનો મેગ્નેટિક પાવર. એટલે જમીનનો મેગ્નેટિક પાવર નહીં મળવાથી આપણા બોડીમાં બ્લડ સર્ક્યુલેશન ઓછું થાય છે અને આના લીધે ઘણા બધા રોગો થઈ રહ્યા છે. આ પ્રોડક્ટ ઘણા બધા લોકો આપણા વાપરી રહ્યા છે. ભૂપેન્દ્રભાઈ પટેલના બધા ઘણા બધાના ફોટા છે, જે હિતાબેન તમને એની માહિતી આપશે. અને પ્રોડક્ટ વસ્તુ બહુ સારી છે અને અમે પોતે વાપરીએ છીએ, બીજા લોકોને કહીએ છીએ. અને આગળની માહિતી તમે આવો ત્યારે આગળની માહિતી હિતાબેન આ પ્રોડક્ટ વાપરી રહ્યા છે અને એમને શું શું ફાયદો થયો છે થોડી માહિતી આપશે. થેન્ક યુ વેરી મચ. હું અહીં બેઠું અને મારું શૂટિંગ ઉતારું. તમે આવ્યા હતા દરેક વડીલને મારા મહાદેવ. બાલકૃષ્ણ હવેલીમાં. અત્યારે આવેલ ભાનુભાઈ ભરવાડે આપણને બહુ સરસ માહિતી આપી. અને ખરેખર આજના બાલકૃષ્ણ હવેલીમાં આવ્યા હતા ને. તેની દવા વગર કેવી રીતે સ્વસ્થ રહેવું એનું આ બહુ સરસ જેણે આ વાપર્યું છે, વાપરે છે એ લોકો આ વસ્તુ પ્રોડક્ટને સંજીવની માને છે, જડીબુટ્ટી માને છે. એટલા બધા રિઝલ્ટ મળેલા છે મને પોતાને. હું 2.5 મહિનાથી વાપરું છું. બહુ સરસ રિઝલ્ટ છે. મને હાડકાનો દુખાવો હતો, સહેજે હાથ ઊંચો ન થાય, માથું ના ઓળી શકું કે ખાઈ ન શકું, થાક એટલો બધો લાગે. બધા વડીલને ખબર જ છે કે બીજીપીમાં દોડવાનું કેટલું થાય છે તે. પ્લસ ઊંઘ નહોતી આવતી. એ અત્યારે મને અઠવાડિયામાં મને આ રિઝલ્ટ મળ્યું છે. ઊંઘ તો એટલી બધી સરસ આવે અંદર સૂઈએ એની કરકત. જેમ ભાનુભાઈએ કહ્યું એમ પહેલાં રોગ નહોતા થતા. અત્યારે જેટલા દવાખાના એટલા રોગ, જેટલા શરીરના અંગ એટલા રોગ થઈ ગયા છે. બીમારીઓ વધતી જ જાય છે, વધતી જ જાય છે. એનું કારણ એક જ કહ્યું એમ કે આપણી જીવનશૈલી બદલાઈ ગઈ છે. અત્યારે આપણે પહેલાં જમીન સાથે જોડાયેલા રહેતા હતા, ગાર માટીના મકાનમાં રહેતા હતા, ખુલ્લા પગે ચાલતા હતા, નદી તળાવ કૂવાનું પાણી પીતા હતા, જે નેચરલ હતું. અત્યારે આરોનું પાણી નુકસાન છે. આનાથી એટલી બધી બીમારીઓ મટે છે કે ના પૂછો નહીં. વાત કેવી રીતે કામ કરે છે પહેલાં તો હું પ્રોડક્ટ બતાવીશ. પ્રોડક્ટ અને એ પ્રોડક્ટ કેવી રીતે આપણા બોડીને કામ કરે છે એના માટે હું થોડુંક પછી કહું છું. પહેલાં પ્રોડક્ટ બતાવી દઉં પછી. અને જેણે આ વાપરી છે ડાયાબિટીસ, બીપી, તો જેવી જેની તારીખ હોય 4 દિવસમાં રિઝલ્ટ મળે છે. આપણા લાલીબેન વાપરે છે. ઠક્કર પ્રીતિબેન પાર્લરવાળા 2 વર્ષથી વાપરે છે કે જ્યારથી એને એક્સિડન્ટ થયો અને પડ્યા હતા ત્યારથી. એક જ સેકન્ડ ના ના ખાલી પાથરી દેવાનું, ખાલી પાથરી દેવાનું. બહુ જબરજસ્ત. બોલો. આ છે મેટ્રેસ. આપણી સાદી ભાષામાં કહીએ તો ગોદડી. હિતાબેન તમને આની માહિતી ઉપર ખાલી સૂવાનું હોય છે, બરાબર છે. આમાં એક જ ધ્યાન રાખવાનું કે આ જે લેબલનો ભાગ છે આપણે માથા બાજુ રહેવો જોઈએ, પગ નીચે નહીં, પગ પાસે સાઈડે કે નીચેની સાઈડે નહીં. પ્લસ આ ઓશીકું છે એનો પણ લેબલનો ભાગ આપણા માથા નીચે આવે એવી રીતે રાખવાનો છે. માથાનું ત્યારે બેલ્ટ બેજો માથે વાંધો બતાવી દઉં. આ
એક બેલ્ટ છે, જેને બીપી રહેતું હોય, હાઈ રહેતું હોય એમણે જમણા હાથે બાંધવાનો, લો રહેતું હોય એ ડાબા હાથે બાંધવાનો. માથું દુખતું હોય, માઇગ્રેન હોય, જેને વર્ષો જૂનું 20 વર્ષ જૂનું માઇગ્રેન, એ લોકોને 15 દિવસ અઠવાડિયામાં રિઝલ્ટ મળે. માથે આવી રીતે બાંધી દો, 5 મિનિટમાં માથું ગમે તેવું દુખતું હોય તો ઉતરી જાય એની ગેરંટી છે. આ છે આપણે જે શુદ્ધ પાણી પી શકીએ એના માટેનો બેલ્ટ છે. આપણી પાણીની કોઈ પણ સામાન્ય બોટલ હોય, ઘરે જે યુઝ કરતા હોય, એમાં માટલાનું પાણી ભરવાનું, ફ્રીજનું ઠંડુ પાણી નહીં, માટલાનું. બરાબર છે. પછી આ બેલ્ટ એને ચડાવી દેવાનું, જેમ આ બોટલને લગાવ્યો છે એવી રીતે. એટલે આ પાણી તમારું નદી, કુવા, તળાવનું પાણી પીતા હોય એવું થઈ જાય. આની અંદર મેગ્નેટ ફિટ કરેલા છે. આ જે મેટ્રેસ બતાવી એની અંદર 90 મેગ્નેટ આવે છે. અંદર મૂકે અહીંયા જો ત્યાં છે. અહીંયા ચોપડો ઊંચો કરો. અહીંયા મૂક્યા હતા ખરા. સોરી. આ સાઈઝના મેગ્નેટ આવે છે. આ મેટ્રેસમાં એટલે કે ગોદડીમાં 90 મેગ્નેટ ફિટ કરેલા છે. ઓશિકામાં ચોટાડી બતાવો. હાથમાં તમે લઈને જોશો ને તો તમને નહીં દેખાય. ઓશિકામાં ચોટાડી બતાવો. આની અંદર 20 મેગ્નેટ ફિટ કરેલા છે. હવે આમાં તમને ખબર કેવી રીતે પડે કે આમાં મેગ્નેટ છે કે નહીં, તો આપણે ચેક કરીશું. મેગ્નેટને ખેંચે. લોહ ચુંબક, જેમ આપણે નાના હતા રમતા હતા ને, આ લોહ ચુંબક જ્યાં છે ત્યાં ચોંટી ગયું આ મેગ્નેટ. એટલે મેં એનું દેખાય છે. અમે ફક્ત ત્યાં અહીંયા 20 મેગ્નેટ આમાં ફિટ કરેલા છે. એવી જ રીતે આ આપણે બોટલ પેડ કહેવાય આને. આવી રીતે આ બોટલ પહેરાયો છે બેલ્ટ. આની એક ધ્યાન રાખવાનું છે, આ કોઈ પણ પ્રોડક્ટને ભીનું નથી થવા દેવાનું, ક્યારે મતલબ ધોવાનું નથી. એટલે એના ઉપર કવર ચડાવી દેવાનું. પાણીની બોટલ ભરો ત્યારે બેલ્ટ કાઢી બોટલ ભરી પાણીથી અને કપડાથી લૂછી પછી બેલ્ટ પહેરાવવાનું. હવે આની અસર શું થાય છે? આ છે એક બ્રેસલેટ કહેવાય આને. કે આજના યુવાનો આ બેલ્ટ પહેરતા શરમ આવે. કદાચ કોઈ ફેક્ટરીમાં, કોઈ ઓફિસમાં એલાઉ નથી હોતું આવું પહેરવાનું. બરાબર. એટલે એના માટે કંપનીએ ખૂબ વિચાર કર્યો છે, આવું બ્રેસલેટ કાઢ્યું છે કે યુવાનો પહેરી શકે. બહુ જબરદસ્ત આનું રિઝલ્ટ મળે છે. આની અંદર આ મેગ્નેટ એવું કામ કરે છે કે આપણા શરીર 5 તત્વોનું બનેલું છે: હવા, પાણી, ખોરાક, પ્રકાશ અને પૃથ્વી. એ આપણને પહેલા ઉર્જા મળતી હતી પૃથ્વીમાંથી. અત્યારે એ બધું આપણા મકાન બી લોખંડના થઈ ગયા છે, સિમેન્ટ ને રેતીના અને પથ્થરના. બરાબર. એટલે આપણને એ મળતું નથી. ખાસ તો એટલે અડધી તો આ ગોદડીમાં સુવાથી આટલેથી લઈને પગના તળિયા સુધી આપણું પરિભ્રમણ, લોહીનું પરિભ્રમણ, રુધિર વિસ્તરણ, જેને આપણે ભણી ગયા કહેવાય, બ્લડ સર્ક્યુલેશન થાય છે. બ્લડ સર્ક્યુલેશન વ્યવસ્થિત થાય. કોઈને આમાં ઘણા બધાને બ્લડ જાડું થઈ ગયેલું હોય છે, આપણને ખ્યાલ નથી આવતો કે મારું બ્લડ જાડું. જ્યારે લોહી નીકળે ને ત્યારે ખબર પડે. હમણાં આપણે બધાને ખબર છે, આપણે શાકવાળાની દુકાન છે ટીકેભાઈના ઘર પાસે, એ બેનને ફક્ત હમણાં મકોડો કાઢ્યો હતો. કેટલું મકોડો એણે ખેંચીને આમ ફેંક્યો ને, તડતર લોહી નીકળ્યું. આટલો ગ્લાસ ભરાઈને એટલું લોહી. કેમ? એમનું પાતળું લોહી હતું, જાડું હોય ને તો. એટલે આપણને ખ્યાલ નથી કે આપણું બ્લડ, અત્યારે હવા, પાણી, ખોરાક એવા થઈ ગયા છે એટલે બ્લડ જાડું થવાનું. અને એક દવા લઈએ એની પાછળ 3 બીમારી આવે ને આવે જ છે, સાઈડ ઇફેક્ટ જેને કહીશ. જ્યારે આમાં કોઈ પણ જાતની સાઈડ ઇફેક્ટ આપણને થતી નથી. એટલે આ ગોદડીમાં સુવાથી 8 કલાકે બપોરે તમે સુવો તો એ આપણું આખા બોડીનું, ધડ ને હાથ પગનું બ્લડ સર્ક્યુલેશન નિયમિત કરે છે. અને ઉશીકું છે માથે રાખવાથી માથામાં આપણું ગોળ ગોળ ફરે છે, પરિભ્રમણ લોહીનું ગોળ થાય છે, માટે એને અલગ રાખ્યું. જ્યારે બ્લડ સર્ક્યુલેશન રેગ્યુલર થતું હોય એટલે આપણા 5 તત્વો નિયમિત કામ કરે, જેથી આપણને બીમારી ના થાય. બરાબર છે. આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. મેં 2.5 મહિનાથી વાપરું છું, મેં મારો અનુભવ કર્યો. એવી રીતે આની દર નિયમિત બોટલ છે ત્યાં 3 થી 6 ફ્રી સેમિનાર આટલી પબ્લિક ત્યાં હોય છે.
પ્રોડક્ટ વાપરે છે 2 મહિનાથી કે 2 અઠવાડિયાથી, તરત જ આનું રિઝલ્ટ મળે છે. એ લોકો ત્યાં એમનો અનુભવ શેર કરતા હોય છે કે આ મને આ પ્રોડક્ટ આટલા દિવસમાં વાપરે, મને આ તકલીફ હતી, આટલા દિવસમાં મને આ રિઝલ્ટ મળ્યું, મને તકલીફ દૂર થઈ ગઈ. ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ એ બધું તો તમારે મેક્સિમમ હું 15 દિવસ કહું છું, એ જાય છે, ગોળીઓ છૂટી જાય છે. હમણાં એક 70 વર્ષના કાકા છે, એમાં તો છે ને એવી રીતે આપણા માસ્ટર ને ગાંધીભાઈ એવી રીતે ખાસ ભાઈબંધ, રોજ સાંજે એમને ત્યાં બેસવા તો રિટાયર્ડ છે બંને. એ જેને ઘેર બેસવા જાય છે એ ભાઈ પથારીવશ હતા. કેમ? એમને કિડનીનો પ્રોબ્લેમ હતો. એમને ત્યાં ગયા તો સોજા પગે જોયા, તમને સોજા બહુ છે. હવે બેલ્ટ પહેરીને ગયેલા એટલે એમને હું કલાક બેસું છું ને, જ્યાં સુધી બેઠો છું ત્યાં સુધી તમારા પગે આ બેલ્ટ બાંધો. એમણે બેલ્ટ બાંધ્યો એટલે એમને થોડું રિલીફ થયા એમના સોજા. તો કે રાત્રે હવે તમે આ બાંધીને જ રાખજો બીજા પગે. 80% સોજા ઉતરી ગયા. એમને 5 દિવસ પછી એ ભાઈને ડાયાલિસિસ કરાવવા જવાનું હતું, કિડનીમાં ડાયાલિસિસ કરાવવા જવાનું હતું. 4 દિવસ પછી સવારે એ ભાઈ કે મારી ઘેર ફોન આવ્યો કે ભાઈ તમે ક્યાં છો, મારે પ્રોડક્ટ લેવી છે, તમે પ્રોડક્ટ મારા ઘરે પહોંચતી કરો. એ ભાઈ સવારે આપી ગયા. એમણે 4 જ દિવસ વાપરી છે. સાંભળજો, આ ખોટી વાત નથી, એકદમ સનાતન સત્ય છે. એ ભાઈ ત્યાં આવે છે પૃથ્વી હોટલમાં, અને જે એમના ભાઈબંધ છે ને એમને ડેમો પીસ કહે છે કે આમને હું ડેમો તરીકે લઈ જાઉં છું, આટલું સાજું થયા છે. 5મા દિવસે હોસ્પિટલ ગયા તો એમને ડૉક્ટરે ના પાડી તમારે ડાયાલિસિસ કરાવવાની જરૂર નથી. આટલું જબરદસ્ત રિઝલ્ટ મળ્યું છે. કેન્સર જેવા કેન્સર મટે છે. અચ્છા, જેને ઢીચણનો દુખાવો થાય એ પણ મટે છે. ઓપરેશન કરાવવાનું કહ્યું તો આપણે ખાડિયામાં એક બેન છે, બ્રાહ્મણ બેન, જે તપોદન છે ને આપણે મંદિરના પૂજારી છે. એ બેનને ગાઉટ થયેલો. ગાઉટ એટલે હાથ આવા થઈ જાય, આંગળા ક્યારેય સીધા ના થાય. મારી નણંદને થયેલો, મને ખબર છે, એક્સપાયર થઈ ગયા. પ્રવીણાબેન ભટ્ટ થયું હતું એમને, થાઇરોઇડ થયો હતો. પ્રવીણાબેન ભટ્ટ નામ. જે કોઈ ખાડિયા કોન્ટેક્ટ હોય પૂછી લેજો. પ્લસ એમને 2 ઢીચણના દુખાવા હતા તો એમને ડૉક્ટરે ઓપરેશન કરવાનું કહ્યું. એમણે 2.5 મહિના કીટ વાપરી અને પછી ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટરે કહ્યું એમને થાઇરોઇડને ગાઉટ તો મટી જ ગયો. એમને ખબર પડી કે આ મને મટી ગયું, આંગળા સીધા થઈ ગયા, કામ બધું જ કરે છે. આવે છે દર ગુરુવારે ત્યાં સેમિનારમાં. અમે તો જાતે સાંભળ્યું છે અને જોયું છે એટલે અમને ખબર છે, હું જાઉં છું પોતે. પછી એમણે પગનું ઢીચણનું હતું, એ ઢીચણમાં ડૉક્ટરે કહી દીધું કે હવે તમારે ઓપરેશન પણ કરાવવાનું નથી. આ હમણાં ડેમો આપીએ છીએ તમને કે આ કેવી રીતે કામ કરે છે, બરાબર છે. પછી એક બીજા 42 વર્ષના એક બેન હતા, એ પડી ગયા હતા કે XYZ, કયું કારણ હતું મને યાદ નથી રહ્યું. એમને આ કરોડરજ્જુની તકલીફ હતી તો 12 માસ સૂઈ જ રહે. એમને પાછું ફરવું કોક એમને પાછું ફરવે ને તો એટલા બધા કંટાળી ગયા હતા. કારણ કે બૈરું લેડીઝ જ્યારે ઘરમાં બીમાર પડે ત્યારે બધાને તકલીફ પડે. એટલે કે હું હવે મરવા તૈયાર થઈ ગઈ, મારે મરી જવું છે. કારણ કે રોજની 45 ગોળીઓ કરતા હતા, 2 બોક્સ હતા એમની પાસે. આ કીટ એમણે કોકે કહ્યું અને વાપરી. ચલો છેલ્લે વાપરી જોઉં. જો તમે આટલું બધું કહો છો, આગ્રહ કરો છો કે આ રિઝલ્ટ છે, મને રિઝલ્ટ મળે તો સારું છે. તમારા જો ભગવાનની એ બેને રિઝલ્ટ આ કીટ લીધી, વાપરી, એ બેન ઘોડા જેવા થઈ ગયા. એ પણ આવ્યા હતા ત્યાં સેમિનારમાં. કચરા પોતું, કપડા વાસણ જાતે કરું છું, મારી દરેક બીમારી જતી રહી. અત્યારે મને એક પણ ગોળી ગાંઠો થઈ ગઈ લોહીની આખા શરીરમાં, એ પણ મટી ગઈ. 80 વર્ષના કાકા હતા, 35 થી લઈને 80 વર્ષના અત્યારે અમારે ત્યાં આવે છે. દરેકને રિઝલ્ટ મળ્યું છે. એમને પેરાલિસિસ થયેલો. પેરાલિસિસ થાય એટલે માઇન્ડમાં પણ એનો સ્ટ્રોક આવતો હોય છે. ડૉક્ટરે કહ્યું તું અઠવાડિયાના મહેમાન છે, તમે ઘરે લઈ જાઓ, સેવા કરો. આ કીટ એમણે વાપરી. દોડતા થઈ ગયા. અત્યારે રોજનું 5 કિલોમીટર એ કાકા ચાલે છે, 80 વર્ષના. ડેમો આપીશું, હવે ડેમો આપીશું. કોઈ પણ 2 બહેનો આવી જાય ડેમોની ખાલી એમને કોઈ માહિતી હોય તમારો કોન્ટેક્ટ કરે. હા, તો જેને આ માહિતી વિશેષ જોઈતી તમે ખાલી 2 મિનિટ બોલી લો. વધારે જોઈતી હોય થોડો વધારે ટાઈમ નહીં હોય આપના. દાદાને ન્યાય આપવાનો, દાદાને ન્યાય આપવાનો. હવે કલ્પનાબેન ખાલી તમે 2 મિનિટ તમારી સ્પીચ આપજો ખાલી. જાઓ કલ્પનાબેન. 7,700 એ બધું કલ્પનાબેન કહે છે, એ હિતાબેન કહે છે તમને. હા કોન્ટેક્ટ કરજો મારો. હા કહી નાખો. સાંભળો, કાલે રાત સુધી અમે સેમિનારમાં ગયા હતા ને. હમણાં જ અમારે જે ભાનુભાઈએ વાત કરી ને, ડૉક્ટર સાગર જોશી, એમણે 15 વર્ષ કે પબ્લિક કેવી રીતે સાજી રહે 15 વર્ષ સર્ચ કરી મેગ્નેટ માટે, અને 5000 કિલોમીટર અંદર ખોદકામ કરી જમીનની નીચે ખનિજ તત્વો કાઢીને એમાંથી આ મેગ્નેટ બનાવ્યા છે. એ કામગીરી આપે છે. તો એમણે 24 તારીખ
વાગ્યા રાત્રે 12 વાગ્યા સુધી, પછી એની થોડી કિંમત આગી પાછી થાય છે કદાચ 500 રૂપિયા જેવું પણ એકવાર તમે આ લો એ 25 વર્ષની એની વેલિડિટી છે. 25 વર્ષ સુધી આપણને કામ આપે. એક જ ધ્યાન રાખવાનું, એને તડકે નહીં રાખવાનું, નહીં ભીનું કરવાનું. બરાબર છે? 25 બરાબર છે. ત્રણ જણાના જેને સ્પેસ મેકર મુકાયું હોય હાર્ટની અંદર એ ના વાપરે. પ્રેગ્નન્ટ લેડી ના વાપરી શકે. અને સ્પેસ બ્રેકર મશીન લગાવેલું છે અને ઓલો અને ડાયાલિસિસનું મશીન લગાવેલું હોય ને ઓલો ઓટોમેટિક ડાયાલિસિસ માટે મશીન મૂકેલું હોય છે ને, આ 3 વ્યક્તિ ના વાપરી શકે. પકડો ને ખાલી. બાકી બધા જ નાના મોટા બધા જ વાપરી શકે. પણ એમાં એવું છે કે આ કીટ લીધી 5 વસ્તુ છે, એક વસ્તુ આ વાપરે, એક વસ્તુ હું વાપરું, એક વસ્તુ આ વાપરે, એવી રીતે નહીં. 5નો એક જ વ્યક્તિ ઉપયોગ કરશે, ફટાફટ એનું રિઝલ્ટ મળશે. જલ્દી રિઝલ્ટ જોઈતું હોય તો એક જ વ્યક્તિએ વાપરવાનું. ડાયાબિટીસ બીપી તો તમારે અઠવાડિયાની અંદર જતું રહે, એની ગેરંટી. એક મિનિટ ખાલી ચોખ્ખું દરેક જણ વાપરી શકે છે. બાયપાસ સર્જરી કરાવી હોય, સળીઓ નખાયો, પ્લેટ નખાવી, દરેક વાપરી શકે. ખાલી 3 જણ ના વાપરી શકે. પ્રેગ્નેન્ટ લેડી ના વાપરી શકે. જેના બેટરીવાળું મશીન કોઈ બોડીમાં ફિટ કરેલું હોય એ ના વાપરી શકે. બાકી દરેક વાપરી શકે. સ્પ્રિંગ નખાયેલી હોય, સળીઓ નાખ્યો હોય, બાયપાસ કર્યું હોય, દરેક નાખી શકે. બરાબર. તો ખાલી 1 જ મિનિટનો ટાઈમ કલ્પનાબેન લેશે, આપણે સાહેબને આપશું. અને તમે બધા એમના બધાને સાંભળ્યો, તમારા બધા માટે જોરદાર તાળી થઈ જાય. ધન્યવાદ. અમારું બૈરું અમારા ઘરે સાંભળતું નહીં, તમે બધા સાંભળો છો. સારું છે. હું ઈશાનપુર ભગવાનનગર સોસાયટીમાં રહું છું. હું LIC એડવાઇઝર છું. સાથે ઘણા બધા સાઇડમાં વર્ક કરું છું. એક દિવસ સાહેબે મને કીધું કે આવી રીતે સેમિનાર છે, મને આમ થોડું કંઈક ને કંઈક નવું આગળ વધવાનો શોખ. સાહેબે કીધું કે પૃથ્વી હોટલમાં સેમિનાર છે. મેં સેમિનાર જોયો અને મને ગમ્યું. ઓન ધ સ્પોટ મેં બેગ લીધી 12,200. મને પ્રોબ્લેમ હતા. મારો પ્રોબ્લેમ એ હતો કે સોજા ચડતા હતા. આવું LICમાં એડવાઇઝર દોડવાનું હોય એટલે હાર્ડવર્ક પહોંચતું હતું તો બહુ મને થાક લાગતો હતો. એના લીધે મને રાતે ઊંઘ ના આવે, બધા પ્રોબ્લેમ હતા. એ પછી મેં એક કીટ લીધી અને એને ઉપયોગ કર્યો. એનાથી મને પગમાં સોજા મટી ગયા અને અત્યારે હું સવારે 5થી રાત્રે 12:30 1 સુધી કામ કરું પણ મને ક્યાંય થાક જેવી વસ્તુ નથી. બીજું મારા ફાધર ઇન લો 88 યર્સના છે. એમને વચ્ચે એક દિવસ સોજા ચડ્યા અને જે મને આમ ગભરામણ થાય છે, મને બેચેની લાગે છે. તો મેં કીધું ઉભા રહો, તમને હું આ દારૂ પીવું, આમાં થોડી વાર સૂઈ જાઉં. અને પગેથી ચાલવા માટે જમવાનું ત્યાં આપતી હતી. એટલો બધો પ્રોબ્લેમ હતો કે મારાથી ચલાતું નથી. મેં કીધું તમે કલાકનો ટાઈમ મને આલો, કલાક સૂઈ જવાની પર. એ પછી કલાક પછી આવ્યા અને મને અને મેં 2 લીધી. પછી એક મારી ફ્રેન્ડ આવી એ કે મને પ્રોબ્લેમ છે, ઊંઘ નથી આવતી. તો મેં કીધું તું થોડા દિવસ વાપર, 10-15 દિવસ મારે પૈસા નહીં લેવા, તને કેવો ફેર પડે છે એ પછી તો મને પાછી આપી જશે. એને અહીંયા હાડકું વધતું હતું. એના લીધે હાથ આમ ઊંચો કરે ને તો બી એને શું આમ પેઇન થાય અને રાતે ઊંઘ તો બિલકુલ સવાર જ રાખે. તેણે 15 દિવસ વાપરી. 15 દિવસ પછી મેં કોલ કર્યો. મેં કીધું તું મને કીટ આપી જાગવા. તો કે ના કલકા મારે રાખવી છે, મારું ઓપરેશન કેન્સલ થયું. પટ્ટો બાંધ્યો આજે, એનાથી મારું ઓપરેશન કેન્સલ થયું. અને આવા બધા બહુ રિઝલ્ટો મેં લીધા છે. અત્યારે હું આમાં કામ કરું છું અને સારું, મારું રિઝલ્ટ બી સારું છે અને મેં જે કસ્ટમરને આપ્યું છે એ બધાના બી રિઝલ્ટ બહુ સારું છે. ધન્યવાદ. વાહ વાહ વાહ. ચલો ધન્યવાદ. અમારા સેમિનારમાં 15 દિવસ પહેલા ગુરુવાર હતો ત્યારે આપણા ઇન્દિરાબેન આવેલા હતા મારી સાથે સેમિનારમાં. એમને પૂછો કેટલા રિઝલ્ટ મળ્યા છે, ત્યાં આગળ આવ્યા હતા.